સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ ભગવંતમ તમહં હરિમ નમામિ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સદા સંત સમાજ સહિત ગઢડામાં રહી સખચિત ધર્મ સ્થાપવા ધરણી મોજાર આજ લીધો છે મેં અવતાર. ગામો ગામ કરીને પ્રવાસ કરવો છે અધર્મનો નાશ. કહ્યું છે મેં હરિજન પાસા તહાં આવી પૂરી આસ. ભગવાન શ્રી હરિ ગઢપુર પહોંચ્યા છે. ફૂલડોળ વગેરેનો મહારાજ ઉત્સવ પણ કર્યો, રંગ પણ રમ્યા. એક દિવસ માટે મહારાજ કરિયાણા પણ જઈ આવ્યા અને પાછા પ્રભુ ગઢપુરમાં આવ્યા છે. હવે મહારાજને ગામડા ફરવા જાવું છે, પણ ગઢપુર પરિવારનો પ્રેમ જાવા દેતો નથી. ભગવાનને માટે પણ મોટો પ્રશ્ન આવે. ભગવાન પણ અટકે કે આ લોકોનો પ્રેમનું પણ ખંડન ન થાય અને મારે ગામો ગામ ફરવીને ધર્મનું સ્થાપન કરવું છે અને અધર્મનું ઉત્થાપન કરવું છે. એ પણ કામ થાય. બે રસ્તા સમજાના. ક્યારેક ભગવાનને કરવું પડે. ઘનશ્યામને જયારે ઘર છોડવું હતું, બીજા કોઈની ચિંતા નથી, એક ભાભીની ચિંતા હતી. એનો પ્રેમ જબરો હતો સમજાને. છતાં પણ ઘનશ્યામે 11 વર્ષની ઉંમરમાં અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કરવા માટે બીજું ઓપ્શન નતું કાંઈ. ભેગું તો લઈ જવાય હતું નહીં, એટલે ભાભીને મૂક્યા હતા સમજ્યા ના, અને નીકળી ગયા હતા. પછી 28 વર્ષ પછી ભાભી આવ્યા સત્સંગમાં. 28 વર્ષ. ગમે એવું હેત હોય ને, 2 વર્ષ થાય 5 વર્ષ થાય પછી હેત ભૂલાઈ જાય. પણ સુવાસીની ભાભીને ઘનશ્યામમાંથી 28 વર્ષે એક રતિવાર પણ પ્રેમ ઘટ્યો નતો. એવો ને એવો પ્રેમ હતો, એવો ને એવો. બોલો. તો અહીંયા મહારાજ એભલ ખાચરને કીધું કે ઉત્સવમાં ભક્તો આવ્યા હતા, એને અમે વચન આપ્યું છે કે અમે તમારે ગામ આવશું, તો અમે જાશું અને પાછા અહીંયા આવશું, આ ઘર કરીને રાખશું. મહારાજ કે તો શું વાંધો તમને, કેમ ગામો ગામ જવું તો પડશે. મહારાજ કે જઈને પાછા વરી આવશું, તમે કઈ ચિંતા ન કરો. મહારાજ કે હો
ત્યારે એભલ ખાચર અને એનો પરિવાર કે પ્રભુ એ બધું બરાબર, પણ તમે અહીંયા આવ્યા પછી અમે પાકા દ્રઢ નિયમ લઈ લીધા છે કે તમારા દર્શન વિના ખાવું પીવું નહીં. એનું શું બોલો? માટે તમને અહીંયાથી ક્યાંય જવાય નહીં. જો જાઓ તમે તો અમારાથી ખવાય નહીં, અને ખવાય નહીં તો જીવાય નહીં પાછો. પછી એભલ ખાચર તો મૂર્છા ખાઈ ગયા હતા. મહારાજને ઉઠાડ્યા, ભેટ્યા પ્રભુ. પછી મહારાજ કે નહીં જાઉં, બસ. મહારાજને કહી દીધું, હું જઈશ નહીં, તમારી સાથે જ અહીંયા કને રહીશ, ગઢપુરમાં જ રહીશ. મહારાજો સંતોને મોકલી દીધા. બોલો, સંતોના મંડળ બનાવી ગામો ગામ શ્રીજી મહારાજ સંતોને ફરવા માટે ગામડામાં મોકલી દીધા. હવે શ્રીજી મહારાજ વિચાર કર્યો છે, ભક્તોને તો કીધું છે મહારાજ કે તમારા ગામમાં આવીશ તો એ મારું વચન ખોટું તો ન જ થવું જોઈએ ને. કા વચન આપ્યું છે, તમારા ગામમાં આવીશ, તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. એનું શું? હવે એકચોટ તો મહારાજ રહી ગયા ગઢપુરમાં, સંતોને મોકલી દીધા ગામડા ફરવા માટે. હવે મહારાજે વિચાર કર્યો કે વચલો રસ્તો કાઢવો. અને કેવો રસ્તો કાઢું? હું એક મારી મૂર્તિ પધરાવું. શાસ્ત્રનો એક મત એવો છે કે ભગવાન જ્યારે પ્રત્યક્ષ વિચરતા હોય ને ત્યારે એનું સ્વરૂપ પધરાવી અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ ના થઈ શકે. પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, કારણ કે ભગવાન મનુષ્ય રૂપમાં વિચરે છે. એક શાસ્ત્રનો સિદ્ધાંત છે. ભગવાનને કોઈ સિદ્ધાંત ભલે આડો નથી આવતો, પણ શાસ્ત્રની મર્યાદા ભગવાન પણ ઉલ્લંઘતા નથી. તો વાસુદેવ નારાયણની મૂર્તિ વધરાવું એવું શ્રીજી મહારાજે મનમાં વિચાર કર્યો. અને આ બધા ગઢપુર વાળા છે, આખો એભલ પરિવાર, એને એમાં મારી આસ્થા પધરાવું. મૂર્તિ નથી, હું જ છું કે એના સિવાય બીજું કામ નથી. પછી હું ગામડામાં જાઉં ત્યારે એ લોકો મૂર્તિના દર્શન કરી લે અને જમે, વાંધો તો ના આવે ને એમાં. તો આવો શ્રીજી મહારાજે એક સત્ય સંકલ્પ કરેલો છે. એક દિવસ સવારનું ટાણું હતું. શ્રીજી મહારાજ નાયા ધોયા, સંધ્યા વંદન કર્મ કર્યું, સિંહાસન ઉપર બેઠા. એ સભા ભરાણી. સંતો બ્રહ્મચારી જેટલા ગઢપુરમાં હતા બધા આવી ગયા, હરિભક્તો બધા આવી ગયા. અભય રાજાનો પરિવાર પણ સભામાં બધા બેઠા, પ્રભુને વંદન કરીને. કરિયાણાના દેહા ખાચર પણ આવ્યા હતા. એ સભા સરસ મજાની ભરાણી. અને શ્રીજી મહારાજે ઘણી વાર સુધી ધર્મની વાત કરી કે ધર્મમાં રહેજો. ધર્મનું પાલન કરવું આમ કઠિન છે થોડું. ધર્મ ઉપર હાલવું એ તલવારની ધાર ઉપર હાલવા જેવું. તલવાર, હવરી તલવાર રાખી હોય ઉપર પાનાવાળી, અને એમ હાલવું હલા પગ કપાઈ જાય. તો ધર્મમાં રહેવું એ કઠિન છે, લેકિન આગે રાસ્તા બહુ સરળ હે. શું? અને અત્યારે સરળ વર્તો અમને કોણ કહેનાર છે? ફાવે તેમ કરો, જલસા કરો ને મજા. તો એ સરળ છે, કાયમ આમનાની મર્યાદાની કોઈ જાતની, એ સરળ છે. પણ આગે રાસ્તા બહુ કઠિન હે, બહુ કઠણ. પછી જેથી ઉપર જવાનું થાય તઈ. અત્યારે થોડોક ધર્મ પાલન કરી લીધો હોય, થોડુંક સંકટ વેઠીને, સંકટ પડે કે ના પડે? સવારે ઉઠી નાઈ ધોઈ ધોતિયા પહેરીને શાલ ઓઢીને પૂજા કરવી. કેટલાક કરે છે પણ ચેણા પહેરીને કરે લ્યો ઘરમાં. તો શાલ ધોતી રાખે તો ડ્રેસ છે, ભગવાનની પૂજા તો કરો જ છો, તો ડ્રેસ વિના પૂજા ભગવાન એટલી બધી સ્વીકારે નહીં. બાળક સ્કૂલમાં જાય ને તો ડ્રેસ પહેરીને જવું પડે કે ન જવું પડે? ને બહાર કાઢે તો ભગવાનની પૂજાનો કોઈ ડ્રેસ ન હોય. ઘણા તો આળસ, ઘરમાં ધોતી પડી હોય તો ન પહેરે, લ્યો રાખી દીધું હોય કે લ્યો. કેટલાક તો હરીના લાલ ઓલું ટુવાલ ના આવે બાથરૂમમાં લઈ જવાનું, એ પહેરીને પૂજા કરી લે. લ્યો એલા એ પૂજા નો કહેવાય, ભગવાનનો અપરાધ કહેવાય. કાંક તો ઠાકોરજીની મર્યાદા હોય કે ના હોય? સરસ મજાનું ધોતિયું તમે ન પહેરતા આવતો રેડીમેડ મળે આવે, લઈ લો. ઈ પછી ધોઈ નાખવું, સમજા ને? અમુક સમય પછી 2-5 દી અઠવાડિયે કે
શુદ્ધ હોવું જોઈએ જેટલું હોય એવું. ગાળ બોલાય નહીં, બજારનું જાતા ખવાય નહીં, ગાળ્યા વિનાનું પાણી પીવાય નહીં. આ બધું ધર્મ છે. શું છે? કઠણ તો છે. બહેનોને માટે રજસ્વલા ધર્મ પાડવો કેટલો કઠણ છે. એ પરિવારની સાથે રહેતા હોય તો બહુ વાંધો ના આવે, પણ એકલા એકલા રહેતા હોય વનો વની 2 જણા, એને ધર્મ પાડવો કેટલો કઠણ. આપણે સમજીએ પાડવો કઠણ છે. પુરુષને કઈ બનાવતા ના આવડતું હોય તો 2-3 દિવસ ખાવું શું? બોલો. બેનને રજસ્વલા ધર્મ પાડવો હોય, પુરુષને પણ વાંધો ન હોય, ઘરમાં છોકરા હોય એને કેમ કરવા અઘરું છે, પણ જરૂર પણ એટલી જ છે પાછી. સમજ્યા કે નહીં? એટલા માટે તો પરિવારની સાથે રહેવાનું કહે છે કે સંયુક્ત પરિવાર રહ્યો. હા, એકલા ન થઈ જાવ. કેટલાક તો હરિનલાલ લગ્ન પહેલા મકાન તૈયાર લઈ લે, લગ્ન એટલે સીધા લગ્ન કરીને જવા થાય એમ. પછી છોકરા થશે તો શું કરશો? ધર્મનું શું ઠેકાણું? એટલે બધું અઘરું છે. અમે તો સંતોને કહી છો, કોરોનામાં ભુજ મંદિરમાંથી પુરુષોને રસોઈ કરતા ઓનલાઈન શીખવાડી. તમને યાદ હોય તો કે કમસે કમ 2-3 દિવસ તો તમે રસોઈ બનાવો તમારા ઘરના ટાઈમમાં હોય એટલા દિવસ, કે ઘરમાં ધર્મનું પાલન થઈ શકે. ભલે ગમે એ બનાવો પણ તમને જ ખાવી છે, પણ થોડુંક આવડવું જોઈએ તો ધર્મનું પાલન થઈ શકે. અને ધર્મ પાળવો એ જ આ લોક અને પરલોકમાં સુખદાયી છે, અને ન પાડવો એ દુઃખદાયી છે. મર્યા પછી દુઃખી થવું હોય એને માટે કોઈ શાસ્ત્રની મર્યાદા નથી. તમે જીવી જાઓ મોજથી, મન ભાવે તેમ કરી જાઓ, પછી ભોગવજો. અને ભોગવાનું છે એ પણ છે જ, કારણ કે એ અસત્ય તો નહીં થાય. વ્યાસજી જેવા ઋષિમુનિઓ લખી ગયા છે, મહારાજ કહી ગયા છે, ખોટું તો નહીં થવાનું. તો શ્રીજી મહારાજ કે થોડું કઠણ છે પણ એનું ફળ બહુ મીઠું છે. આખો દિવસ ધંધો કરવો કઠણ તો છે, પણ પૈસા આવે પાઉન્ડ ખાતામાં, એ તો મીઠા લાગે કે ના લાગે કદાઈ. તો એમ છે બધું. સમજાય ને? જેમ કમાણી કરવામાંથી પૈસો આવે છે, એમ ધર્મનું પાલન કરવામાંથી આપણે એક શુભ ફળની પ્રાપ્તિ થાય છે, કે જીવાત્માને આ લોક અને પરલોકમાં સુખ મળે છે. એવી શ્રીજી મહારાજે સભામાં બહુ સુંદર વાત કરી. બધા સાંભળીને બહુ રાજી થયા હરિભક્તો, કે મહારાજ આવી તો કોઈ દુનિયામાં વાતો નથી કરતું. કોણ વાતો કરી? બોલો બોલો. ધર્મ પાલન કરવાની વાતો કોણ કરી દુનિયામાં? આજે દુનિયામાં મોટા મોટા કથાકારો છે, મજા આવી જ વાતો કરે. ઘણી વાર નિયમ ધર્મની વાતો ઓછી આવે. સમજા? સરળપણે વર્તો, બસ મજા કરો. કેટલાક તો એમ કે મનમાં આવી કરી લ્યો, ઈચ્છા રહી હશે તો પછી ફેરી જન્મ લેવો પડશે. લ્યો, જી સંકલ્પ થાય કરી લો, એવા પ્રવચન કરે. હવે તો નથી. એક પ્રવચનકાર હતો ભારત દેશમાં, જથ્થાબંધ લોકોને વ્યભિચારમાં ચડાવી દીધા. બોલો, જાહેરમાં પ્રવચન. બોલવાને એવા મીઠા, લોકોને એમ જ થાય ઈચ્છા થાય કરી જ લેવું પડે. લ્યો, દારૂ પીવાની ઈચ્છા થાય તો પી જ લેવાનો. લ્યો, કાંઈ બાકી ન રહેવી જોઈએ ઈચ્છા. આવા પ્રવચન કરે. કોઈ શાસ્ત્રોનો સિદ્ધાંત નથી એવો ભાઈ. નિયમમાં રહેવું એમ જ સુખ છે. બકરું વાડામાં રહે તો જ એની સેફટી છે. બહાર નીકળી આવે તો હાવ જ ખાઈ જાય ને બગાડીએ મારી નાખે. લ્યો, શિયાળીએ મારે કૂતરે મારી નાખે રાતના. તો ધર્મની એક વાડ છે. નિયમ ધર્મની અંદર રહેવું એક સરસ મજાનો કિલ્લો છે. કિલ્લો પેલા કિલ્લાબંધી ગામ થતા હોય જબરજસ્ત. એ મોટા મોટા જાડા કિલ્લા, ગમે એવી ગોલીઓ શું ગલોલા આવે ને તો તૂટે નહીં. 10-10 ફૂટ કે 12-12 ફૂટની દિવાલો. હજી વાગડમાં આવજો, ધોરાવીરામ હજી છે, જોવા જડશે. હડાપા સંસ્કૃતિ 5000 વર્ષનું ગામ નીકળ્યું છે. બંને બાજુ પથ્થરો હોય, વચમાં ધૂળ ભરી હોય. સમજાય ને? એ ધૂળને વિધિને કોઈ જઈ ન શકે. ગલોલી આવે ને થોડોક કિલ્લો તૂટે, પણ સામે ગામ સેફટીમાં હોય. તો ધર્મ છે, નિયમ ધર્મ પાલન, એ એક જાતનો આત્માનો કિલ્લો છે. કિલ્લામાં રહીને જિંદગી જીવી જાય ને તો પરલોકમાં બહુ સુખ મળે. મહારાજ આવી સરસ મજાની વાતો કરી, સાંભળીને હરિભક્તો બહુ રાજી થયા હો. પછી એક ચમત્કાર થયો. હરી ઈચ્છા થકી એ હટાણે, બીજી વાત બની તે ઠેકાણે. પરદેશી સલાટ તે આવ્યો, સામ મૂર્તિ શિલાની બેલાવ્યો. એક મૂર્તિ ચતુર ભુજ મોટી,
બીજી શેષ સાઈ તણી છોટી. બોલ્યો હે તે જોડી હાથ બેયા, વેચવાની આ મૂર્તિઓ છે. સભા બેઠી હતી, એક કારીગર આવ્યો, ઊંટિયા ગાડી લઈ આવ્યો. એક શેષ નારાયણની મૂર્તિ અને એક સરસ મજાની વાસુદેવ નારાયણની શ્યામ મૂર્તિ, કાળા કલરની, શ્યામ કલરની. મહારાજને આવીને કે આ મૂર્તિઓ બે મને વેચવી છે, વેચવા માટે લઈ આવ્યો છું, તમે પસંદ કરો, હમણાં એ રાખો, મારે નાવું ધોવું છે, હું પછી આવું ગયો. બે મૂર્તિ ગાડામાં ઉતારી મહારાજને આપી અને પોતે ગાડું લઈ નીકળી ગયો. પછી મારે ઘેલા નદીમાં સ્નાન કરવું છે. પછી એ સ્નાન કરીને ક્યાંક અદરસ થઈ ગયો. મહારાજ સભામાં મૂર્તિ જોઈ, વાસુદેવનારાયણની મૂર્તિ બહુ મહારાજને ગમી ગઈ. શેષનારાયણની મૂર્તિ હવે ક્યાં છે ખ્યાલ નથી, આપણે એનો ઇતિહાસ યાદ નથી, પણ વાસુદેવનારાયણની મૂર્તિ પછી થોડોક સમય થયો, કિંમત તો દેવી પડે ને, પૈસા. તો ઓલો કારીગર આવ્યો નહીં, ઘણી વાર થઈ ગઈ, અડધો કલાક થઈ ગયો. મહારાજ કે ઓલો ગયો ક્યાં, કે શું થયું, ઘેલામાં ડૂબી ગયો, શું થયું, પાડાઓને મૂક્યા. મહારાજ કે તમે તપાસ કરો કે ઓલો ગાડી વાળો ગયો ક્યાં. પછી પાડા ગયા, સમજાય ને, ઘેલા નદીને બે કાંઠા ઉપર અડધો ગાઉ સુધી આંટો મારી આવ્યા, પણ કાંઈ પત્તો લાગ્યો નહીં. આવ્યા પાછા. મહારાજ કોઈ માણસને જ ફરકતો કે લ્યો, કોઈ છે જ નહીં. કોણ હતો કે બે મૂર્તિ દઈ ગયો ઈ? દાદા ખાચર નાના હતા. દાદા ખાચર કે મહારાજ મને એ આશ્ચર્ય થાય કે મૂર્તિ મૂકી કોણ ગયો, અહીંયા કને ગયો, પૈસા લેવા પાછો ના આવ્યો. હે સુણી સામ હસ્યા મંદ મંદ, પછી બોલ્યા સકળ સુખ કંદ. મોટી મૂર્તિ છે આ તો અમારી, વાસુદેવ એવું નામ ધારી. મહારાજ મંદ મંદ હસતા બોલ્યા કે જુઓ, આ મોટી મૂર્તિ છે ને હું પોતે છું. મહારાજ કહો હા અમારી મૂર્તિ છે આ. મહારાજ અભય પરિવારને કે તમારો પ્રેમ જોઈ તમને દર્શન કરવા માટે અક્ષરધામના મુક્તો આ મૂર્તિ મૂકી ગયા છે. હા, અમારા દર્શન કરી ગયા, ઘેલા નદીમાં સ્નાન કર્યું, પાણી પી અને પોતાનું સ્થાન હશે ને ત્યાં ચાલ્યા ગયા. મહારાજ કહો જાના ભુજમાં આપણા ઘનશ્યામ મહારાજ છે, એનું પણ કિંમત નથી ચૂકવાની, આપણે એમ પરંપરાથી સાંભળીએ છીએ. મૂર્તિ મકરાણામ બનાવી, મૂર્તિ તૈયાર થઈ ગઈ, કારીગરો કે બરોબર છે, પાસ થઈ ગઈ મૂર્તિ, અને સવારે એની કિંમત કરવાની હતી. તો બીજે દિવસે કારીગર જ ગુમ થઈ ગયો, ક્યાં ગયો લ્યો, ક્યાં યડીઓ નહીં ગોતીને થાક્યા સંતો. મૂર્તિ લઈ આવ્યા અહીંયા કને અને ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. આજે વિશ્વની અંદર એવા ઘનશ્યામ મહારાજ તમને ક્યાંય જોવા ન મળે. એની કોપી કરવા ગયા તો નથી, થતું જ નથી, સમજા ના. આજે 75 વર્ષ થયા ને એના, 75 વર્ષ થઈ ગયા. લો સપાત શતાબ્દી મહોત્સવ થઈ ગયો, કિંમત ચૂકવાની નથી. જેવા આપણે ભુજમાં જો 3 મૂર્તિઓ છે ને, એ બહુ બધી વાતો કરવા જઈએ તો ટાઈમ ઘણો લાગે. એક તો નારાયણ ભગવાન વાસુદેવ નારાયણ મહા ચમત્કારી, એક તો ઘનશ્યામ મહારાજ, સમજાય નહીં, ધ્યાન કર્યા જ કરો તો વાંધો ના આવે. અને બીજા સજાનંદ સ્વામી, સુખસયામાં સજાનંદ સ્વામી મહારાજ ખુદ માથે રહીને બનાવેલી મૂર્તિઓ. નારાયણજીભાઈ આપણા ભુજના કારીગર હતા. એ તો 3 મૂર્તિઓનો જબર મહિમા છે. તમે જેટલો ગાવ એટલો ઓછો ન છો. તમે બીજી કોઈ જગ્યાએ ન જડ્યા, હું હકીકત જોવા જાવ તો આવું છે.